ઘણી વાર એવું થાય કે શાક રોટલી ખાવાનો કંટાળો આવી જાય અને કંઈક નવું ખાવાનું મન થાય તો ખૂબ જ ટેસ્ટી એવા ચીલાની રેસીપી તમારી સાથે શેર કરું છું અને એક ટેસ્ટી એવો સોસ પણ તેની સાથે મેં બનાવ્યો છે જે ખાવામાં એટલો સરસ ટેસ્ટી બને છે. ખૂબ જ મસ્ત એવી રેસીપી છે. બાળકોથી લઈને વડીલોને બધાને જ ખાવાની મજા પડશે અને બધાની હેલ્થ પણ જળવાઈ રહેશે. સાથે ટેસ્ટ તો ગજબનો છે. ચાલો જોઈ લઈએ. તો જુઓ, મગની મોગર દાળ કે જે ફોતરા વગરની હોય છે તે આપણે લેવાની છે. તો મેઝરિંગ કપથી જોઈએ તો 1 કપ જેટલી મેં દાળ લીધી છે. તમે ઘરની વાટકીનો પણ ઉપયોગ માપ માટે કરી શકો છો. હવે આ દાળને મેં હુંફાળા ગરમ પાણીમાં 1.5 કલાક માટે પલાળી રાખી છે. એટલે સરસ એવી પલળી ગઈ છે. જો શિયાળો હોય કે વધારે ઠંડક હોય વાતાવરણમાં તો 2 કલાક પલાળી દેવાની છે. હવે પલળેલી દાળ છે તે મોટી સરસ થઈ ગઈ છે અને તેનું પાણી જો આપણે કાઢી લેવાનું છે અને જરૂર પડે ત્યાં આપણે આ પાણીનો ઉપયોગ પીસવામાં કરવાનો છે. તો આ દાળને આપણે પીસવી છે તો મિક્સર જારમાં ઉમેરી દઈએ. અત્યારે મેં મોટું મિક્સર જાર લીધું છે અને તેની અંદર તળેલી દાળ સાથે બ્રાઉન રાઈસ છે 1/2 કપ પ્રમાણે તે ઉમેરી દેશું. રાઈસ ન હોય તો 1/2 કપ સોજી લઈ લો. ત્યાર પછી એક મોટો દૂધીનો ટુકડો લેશું. કપમાં જોઈએ ને તો છે ને 3/4 કપ જેટલી દૂધી થાય છે અને છાલ સાથે જ હંમેશા દૂધીનો આ રીતે ઉપયોગ કરવાનો. જેમાં તમારે પીસીનો ઉપયોગ કરવી છે, માનો કે તમે આ રીતે પીસીને થેપલામાં પણ ઉપયોગ કરી શકો છો. અને જો આ રીતે છે ને દૂધીને આપણે ટુકડામાં કરી લેવાની છે. ખમણીએ તો દૂધી કાળી થઈ જાય એટલે મેં તેને ટુકડા કરી ઉમેરી છે. સાથે 1/2 કપ પ્રમાણે આપણે બેસન લઈ લેવાનું છે. તેનાથી સરસ એવું બાઇન્ડિંગ આવશે. અને 1/3 કપ પ્રમાણે દહીં લીધું છે. દહીં થોડુંક ખાટું લેજો, બહુ સરસ ટેસ્ટ આવશે ચીલાનો. 2 તીખા મરચાં લઈ લેશું. એક મોટો એવો આદુનો ટુકડો લેશું. અહીં થોડું એવું આદુ ચડિયાતું હોય તો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તીખાશ અને આદુ છે કે આમ તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો. પ્રિફર કરું કે આદુ થોડું વધારે ઉમેરજો એટલે ટેસ્ટ બહુ સરસ આવશે. તો એને મેં જો ગ્રાઇન્ડ કરી લીધું છે એટલે કે પીસી લીધું છે. અને જે પાણી આપણે દાળનું કાઢ્યું હતું ને તેમાંથી મેં અહીં 3 ટેબલસ્પૂન પ્રમાણે આપણે પાણી ઉમેર્યું છે અને થીક એવું બેટર બનાવ્યું છે. જરૂર પડે એટલું જ પાણી ઉમેરવાનું છે અને થીક બેટર બનાવવાનું છે. અને જુઓ, અત્યારે બેટર કેવું લાગી રહ્યું છે, થોડુંક બરછટ છે તો થોડુંક એવું બરછટ રાખવાનું છે. જેવું આપણે ઢોકળામાં રાખીએ ને તેવું બેટર આપણે રાખશું. બહુ લીસું નહીં, થોડુંક એવું ખરબચડું એમ. ત્યાર પછી જોઈએ તો તેને ઢાંકીને મેં મૂકી દીધું છે અને 7 થી 8 જેટલા પનીરના ક્યુબ છે અને 7 થી 8 કાજુ છે તેને ગરમ પાણીમાં 20 મિનિટ પલાળ્યા હતા. તેનું પાણી કાઢી 3 ફ્રેશ શેકેલા મરચાં લીધા છે. ન હોય ને તો કાશ્મીરી 4 મરચાં તમે 20 મિનિટ પાણીમાં પલાળીનો ઉપયોગ કરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલું દહીં અને સાથે 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દેશું. સાથે અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું જે કલર સરસ આપશે. અને અડધી ચમચી પ્રમાણે આપણે લસણનો સૂકો પાવડર આવે ને તે લેવાનો છે. અને તમે અહીં ઓનિયન પાવડર સૂકું આવે છે એ પણ લઈ શકો છો. અને એક સરસ એવો જુઓ મેં સોસ બનાવી લીધો છે. અને આ સોસ સાથે છે ને તમે આ ચીલા ખાશો ને તો મજા જ પડી જવાની છે. બહુ જ ટેસ્ટી સોસ છે. અને આ સોસને છે ને ચિપોટલી સોસ પણ કહે છે. અને હવે તેને સાઈડમાં મૂકીને આપણે સ્ટફિંગ માટે અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ લઈએ. તો લીલા ધાણા છે, પનીર છે, ખમણેલું ગાજર છે અને સાથે કેપ્સિકમ છે. બધું જ 1/2 કપ પ્રમાણે મેં લીધું છે. સાથે 1 ચમચી પ્રમાણે ચીલી ફ્લેક્સ છે, અડધી ચમચી પ્રમાણે ચાટ મસાલો છે. ચીલી ફ્લેક્સથી આ સ્ટફિંગ તીખું થશે એવું બિલકુલ નથી. બાળકો પણ આરામથી ખાઈ લેવાના છે. અથવા તો ઘરમાં જો તીખું નથી ખવાતું ને તો પછી તમે તેને સ્કીપ કરી શકો છો. મસ્ત મજાનું અહીં સ્ટફિંગ બની ગયું છે, એકદમ વેજીટેબલથી ભરપૂર. બેટરની અંદર અડધી નાની ચમચી પ્રમાણે હળદર પાવડર અને 1 ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને બેટર છે ને તેને આપણે સતત હલાવવાનું છે. તો પહેલાં તો મિક્સ કરી લઈએ હળદર મીઠું. અને જ્યારે મિક્સ થઈ જાય ને પછી આપણે આ ઇન્સ્ટન્ટ ચીલા બનાવીએ છીએ. એટલે કેવું છે કે તેમાં આપણે બેટરને હળવું બનાવવાનું છે, તેમાં હવાના કણો ભરાવા દેવાના છે. એટલે 1 થી 2 મિનિટ તેને આપણે ફેટવાનું છે. તો જો આ રીતે થોડુંક એવું પતલું બેટર થશે. જેમ તમે હલાવશો એમ પતલું થશે, હળવું થશે. અને બેટરને થોડું જાડું જ રાખજો એટલે ચીલા છે ને તમે બનાવો ને તો આસાનીથી તવાની સપાટીને છોડી દે. હવે જુઓ, મેં રેગ્યુલર જે આપણે રોટલી કરવાનો તવો આવે ને, લોઢી આવે ને એ જ લીધી છે. તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે. બધી બાજુ ઘી સરસ એવું એપ્લાય કરી લીધું છે. તમે નોનસ્ટિક તવો પણ લગાવી શકો છો, તો પછી ઘી લગાવવાની જરૂર નથી. તો જુઓ, 1 ચમચા પ્રમાણે મેં બેટર લીધું છે. જો મોટો ચીલો કરો તમે તો એ પ્રમાણે બેટર લેવાનું. તો આ પ્રમાણે થોડુંક જાડું જ આપણે બેટરને પાથરવાનું છે. પછી ઉપરથી આ રીતે થોડુંક સ્ટફિંગ તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે ઓછું વધારે ઉમેરી શકો છો. તો આ પ્રમાણે મેં ઉમેર્યું છે. અને તવેથાથી તેને સેજ દબાવી દઈએ એટલે બધું છે સ્ટફિંગ એ તેની સાથે સરસ એવું ચીપકી જશે.
પછી જુઓ આ રીતે તેને ઉલટાવી લેવાનું છે અને તમે છે ને ઘી લગાવી પછી થોડુંક તવાને ગરમ થવા દો એટલે નોનસ્ટિક જેવું આ તવો કામ આપે છે. અને લોઢીના આપણે લોખંડની છે ને તેમાં તમે બનાવો ને તો એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે, સાથે જાળી પણ બહુ સરસ પડે છે. જુઓ બીજી બાજુ તમે જુઓ ને તો એટલો સરસ આમ બ્રાઉન કલરનો એકદમ વેજીટેબલ પણ શેકાઈ જાય છે, એકદમ પ્રોટીનથી ભરપૂર છે. વેઇટ લોસ કરતા હોય તો પણ એકદમ કામનું છે, સવારના બ્રેકફાસ્ટમાં પણ એકદમ હેલ્ધી નાસ્તો છે અને બાળકોને તો એટલી મજા પડવાની છે અને વડીલો છે ઘરમાં તો એમની માટે પણ એકદમ હેલ્ધી નાસ્તો છે. તો ઘણીવાર એવું થાય ને કે શાક રોટલી નથી ખાવા, ત્યારે આ ચીલા બનાવજો, બહુ જ ટેસ્ટમાં મસ્ત બને છે અને શરીર માટે હેલ્ધી છે, સાથે ટેસ્ટી પણ એટલા સરસ છે. તો આ રીતે બધા જ આપણે ચીલાને બનાવી લેવાના છે. અને એકાદ તમને એવું થાય કે ચીલું છે ને તમારે એમ પહેલો પ્લેન બનાવી લ્યો અને પછી તમે સ્ટફિંગથી બનાવો તો પણ ચાલે. કે ક્યારેય જો તમે આ રીતે રોટલીની લોઢીમાં ટ્રાય નથી કર્યા તો પહેલાં એક પ્લેન બનાવી લ્યો, પછી બીજામાં સ્ટફિંગ ઉમેરો એટલે આસાનીથી તે નીકળી જતું હોય છે. જોઈ શકાય છે કેટલું મસ્ત બન્યું છે, બહુ જ ટેસ્ટમાં ખરેખર સરસ બને છે. તો આ રીતે ક્યારેક શાક રોટલી ન બનાવવા હોય ને કંટાળો આવતો હોય ત્યારે બનાવજો, બહુ જ મજા પડી જાય એવી છે અને પણ એટલા ભાવશે કેમ કે સોફ્ટ જ એટલા સરસ બન્યા છે. હવે આ ચીલા છે તેને સર્વ કરી લઈએ. તો ચીલા સોફ્ટ છે, સાથે આપણે છે ને ગ્રીન ચટણી સાથે તમે એને એમનેમ સર્વ કરશો ને તો પણ એટલા સરસ ટેસ્ટી લાગે છે. અને કંઈ ન હોય તો ટમેટો કેચઅપ સાથે પણ તમે તેને ખાઈ શકો છો. અને વધારે હેલ્ધી હોય તો તમે ફક્ત દહીં સાથે ખાશો ને તો પણ મજા પડી જવાની છે. તો જોઈ શકાય છે કે દાંત વગરનું પણ ગરડું માણસ ખાઈ શકે, નાનું બાળક ખાઈ શકે એટલા તો સરસ સોફ્ટ બન્યા છે. તો એકવાર ટ્રાય કરવા જેવી આ ચીલાની રેસીપી છે અને ખરેખર બંનેનું કોમ્બિનેશન ગ્રીન ચટણી અને આ ચિપોટલી સોસ આમ તમને વાહ થઈ જાય મોઢામાંથી, એટલો ગજબનો ટેસ્ટ આપે છે. તો ટ્રાય કરજો રેસીપીની, અને રેસીપી ગમે તો લાઈક કમેન્ટ આપી મારા પેજને અને ચેનલને ફોલો કરી લેજો. આવજો.